हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર નવું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરતા હતા। એની અંદર ત્રિકોણમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર ખાલી જગ્યાઓ જોઈ હતી, બરોબર। એની પહેલા આપણે એકરૂપતા વિશે અને સમરૂપતા વિશે વાત કરી હતી કે ભાઈ એકરૂપતાની અંદર શું હતું તો કે એકરૂપતામાં આપણને એના આકાર અને કદ બંને સમાન હોય તો એ બંને વસ્તુ એટલે કે ત્રિકોણ હોય તો ત્રિકોણ, વર્તુળ હોય તો વર્તુળ, ચોરસ કે લંબચોરસ, પણ એનો આકાર અને કદ બંને સરખું હોય તો એકરૂપ કહેવાતું। અને સમરૂપ એટલે તો કે ખાલી આકાર જ સરખો દેખાય તો એ બધી વસ્તુ કેવી કહેવાતી તો કે સમરૂપ। એના ઉપરથી આપણે પ્રશ્ન નંબર 1 જોયો હતો સ્વાધ્યાય 6.1 નો। આજે આપણે સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 2 જોઈએ। તો પ્રશ્ન નંબર 2 ની અંદર તમને કીધું છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો। નીચેની જોડીના બે ઉદાહરણ આપો। એમાં પહેલું છે કે સમરૂપ આકૃતિઓ समरूप आकृति એટલે કે એવી આકૃતિઓ કે જે સમરૂપ હોય એના બે ઉદાહરણ આપણે દેવાના છે। તો આપણે આકૃતિ દોરવાની જરૂર નથી, તમે સીધું ઉત્તર લખી શકો કે સમરૂપ આકૃતિઓ માટે તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો કે કોઈ પણ બે ચોરસ કોઈ પણ બે ચોરસ। બીજું ઉદાહરણ લખી શકો કે સમબાજુ ત્રિકોણ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ। ખાસ સમબાજુ કોઈ પણ બે ત્રિકોણ એવું નથી લખવાનું, કોઈ પણ બે ત્રિકોણ એવું લખવાનું નથી, સમબાજુ ત્રિકોણ એવું લખવાનું છે કે જેની બધી બાજુઓ સરખી હોય। પછી તમે પ્રકાશમાં રાખો, પડછાયો પાડો તો ગમે એની પર ફેરવો તમને સરખું મળવું જોઈએ। પછી કોઈ પણ બે વર્તુળ, કોઈ પણ બે વર્તુળ। તો જો કોઈ પણ બે ચોરસ એટલે તમે કોઈ પણ બે ચોરસ આવી રીતે લઈ શકો, એક મોટો લ્યો અને એક નાનો લ્યો, પણ આકારમાં બંને કેવા હોય છે તો કે સરખા, એટલે એને સમરૂપ કહેવાય। પછી કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ લ્યો તો એક મોટો લ્યો અને એક નાનો લ્યો, પણ આકારમાં કેવા છે તો કે સરખા। શું કામ તો કે એની બધી બાજુ કેવી છે સરખી, એટલા માટે કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ આકારમાં આપણને સરખા દેખાય છે એટલે સમરૂપ કહેવાય। પછી કોઈ પણ વર્તુળ લ્યો, એક વર્તુળ મોટું લ્યો એક નાનું લ્યો, બંને વર્તુળ તમે ગમે એમ ફેરવો પડશે એનો સરખો જ મળવાનો છે ગોળકતે, એટલા માટે શું કહેવાય તો કે સમરૂપ। એટલે આપણને કોઈ પણ બે ઉદાહરણ કીધા છે, પણ મેં અહીંયા 3 લખ્યા છે। તમે કોઈ પણ બે લંબચોરસ પણ લખી, સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ તમે લખી શકો, બરોબર। અને ગમે એની પર ફેરવો સરખી બાજુ થાય। અહીંયા 3 ઉદાહરણ લખ્યા છે, તમારે ખાલી 2 જ લખવાના છે। ત્યારબાદ બીજું આ પહેલું હતું કે સમરૂપ આકૃતિઓ, ત્યારબાદ સમરૂપ ન હોય તેવી આકૃતિઓ। બીજું શું છે તો કે સમરૂપ ન હોય તેવી આકૃતિ। હવે આની ઘોડે તે લઈ લઈએ તો કે અહીંયા આપણને કોઈ પણ બે ચોરસ કીધું, તો અહીંયા આપણે ચોરસ અને લંબચોરસ લઈ શકીએ, એટલે કે ચોરસ અને લંબચોરસ। તો ચોરસ અને લંબચોરસ એકબીજાને સમરૂપ હોય નહીં। શું કામ તો કે લંબચોરસમાં સામે સામેની બાજુઓ સરખી હોય, ચોરસમાં બધી બાજુઓ સરખી હોય, એટલે કે પડછાયો પાડો તો એકબીજા ઉપર સમરૂપ બેહે નહીં।
ત્યારબાદ હવે ત્રિકોણની વાત છે. અહીંયા જો કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ, તો અહીંયા આપણે બે સમબાજુ ત્રિકોણની જગ્યાએ એક ત્રિકોણ આપણે બીજો ફેરવી નાખીએ તો કાટકોણ અને સમબાજુ ત્રિકોણ કાટકોણ અને સમબાજુ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ આવી રીતે હોય કે એનો એક ખૂણો કેટલા અંશનો હોય તો કે 90 અંશનો, અને સમબાજુ ત્રિકોણ આવી રીતનો હોય. આને આના ઉપર બેસાડો તો સરખો બેઠે નહીં. બરોબર. કોઈ પણ બે ઉદાહરણ લખવાના કીધા હતા, તો એક ચોરસ અને લંબચોરસ, બીજું કાટકોણ અને સમબાજુ. આવા તમે કોઈ પણ ઉદાહરણ છે એ લખી શકો. તો આ તો સ્વાધ્યાય સહપાઠ 1 નો પ્રશ્ન નંબર 2. એના પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 ની અંદર તમને આકૃતિઓ આપેલી છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો અહીંયાની આકૃતિ, રફ આકૃતિ અહીંયા દોરું છું કે એક તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. એક તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને બીજો આપેલો છે તો કે ચોરસ. જો સમાંતર બાજુ અને ચોરસ બંનેની બધી બાજુઓ કેવી હોય તો કે સરખી હોય. અહીંયા જો 1.5, બધી બાજુ 1.5 સેમીની છે. અહીંયા બધી બાજુઓ ચોરસની અંદર તો કે 3 સેમીની છે. બધી 3 સેમીની છે. હવે જો સમરૂપ એટલે કે આકૃતિઓ જો તમને નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં, તો તમને આકૃતિ જોતા એવું લાગે છે કે આ બંને આકૃતિ સમરૂપ છે. તો કે આની અંદર તમે ચોરસને બેસાડો તો ચોરસ બેસે નહીં, આવી રીતે બેસશે. તમે ગમે એમ બેસાડશો તો ચોરસ બેસશે નહીં. એટલે તમને આકૃતિઓ સમરૂપ દેખાતી નથી. તો તે જણાવો. તો તમારે જણાવો એટલે કે કારણ દર્શાવવાનું છે. તો હું દર્શાવવાનું તો કે આપેલી આકૃતિમાં જો અહીંયા બાજુઓ તો સમરૂપ બેસે કે આની બધી બાજુઓ સરખી છે, આની બધી બાજુઓ સરખી છે, પરંતુ ખૂણાઓ કેવા છે તો કે અલગ અલગ છે. બરોબર. આની અંદર બધા ખૂણા કેવા હોય છે તો કે 90 ના. એટલે કે બંને ચતુષ્કોણમાં સમાન બાજુ પરંતુ ખૂણાના માપ અલગ અલગ હોવાથી આપેલ બંને આકૃતિ સમરૂપ નથી. બાજુઓ તો સરખી છે એટલે કે બાજુઓ બધી બાજુ કેવી છે સમાન, આમાં પણ સમાન છે, પરંતુ એના ખૂણાઓ આમાં બધા 90 અંશના છે. બરોબર. આમાં 90 અંશના બનતા નથી. એટલા માટે આ કેવા થાય છે તો કે સમરૂપ છે નહીં. તો આ તો આપણો પ્રશ્ન નંબર 3. તો આ સ્વાધ્યાય 6.1 ની અંદર આપણને 3 પ્રશ્ન આપ્યા હતા. પહેલી પ્રશ્નની અંદર તો કે બધી ખાલી જગ્યાઓ હતી. બરોબર. સમરૂપ અને એકરૂપ ઉપર હતી. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર તો કે સમરૂપના 2 ઉદાહરણ અને સમરૂપ ન હોય તેવા 2 ઉદાહરણ લખવાના હતા. અને પ્રશ્ન નંબર 3 ની અંદર તમને 2 આકૃતિઓ એમાં લખવાનું હતું કે તમને સમરૂપ દેખાય છે કે નહીં તે જણાવો. તો સમરૂપ દેખાતી નથી. હું કામ
તો કે એના ખૂણાઓ અલગ અલગ છે એટલા માટે. તો આપણે અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર ત્રિકોણની અંદર પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી, પછી સમરૂપતા વિશે વાત કરી હતી, ત્યારબાદ સ્વાધ્યાય 6.1 સમરૂપતા ઉપરથી આવ્યો હતો. પછી આપણે ખ્યાલ હોય તો સિલેબસમાં લખાયું હતું કે કઈક આમાંથી કઈ કઈ વસ્તુ તમારે કરવાની છે. તમારે પ્રસ્તાવના હતી, પછી સમરૂપતાની વાત કરવામાં આવી હતી, પછી સ્વાધ્યાય 6.1 હતો અને પછી આગળ હતું તો કે ત્રિકોણની સમરૂપતા. અત્યાર સુધી આપણે તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ બધાની સમરૂપતા ભેગી હતી. હવે ખાલી આપણું ચેપ્ટર કયું છે તો કે ત્રિકોણ. તો હવે ત્રિકોણની સમરૂપતા વિશે આપણે છે એ વાત કરવાની છે. ત્રિકોણની સમરૂપતા. હવે ત્રિકોણની સમરૂપતાની વાત કરીએ તો એમાં પહેલા ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા જોઈએ. ઉપર તમારે સમરૂપતાની વ્યાખ્યા આવી ગઈ હતી. મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે સમરૂપતાની વ્યાખ્યાની અંદર ખાલી કીધું હતું કે જો બંને બે આકૃતિઓ હોય, બે આકૃતિઓમાં તમને આકાર સરખા જોવા મળતા હોય તો એ બંને આકૃતિઓ કેવી છે તો કે એકબીજાને સમરૂપ છે, એકબીજાને સમરૂપ છે. પણ ત્રિકોણની સમરૂપતાની વાત કરીએ તો ત્રિકોણની સમરૂપતામાં તમારે યાદ રાખવાનું કે બે ત્રિકોણના ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યાની વાત કરીએ તો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ, બે ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા યાદ રાખવાની છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય તો કે સરખા, ત્યારબાદ અને અનુરૂપ બાજુઓ ના ગુણોત્તર કેવા હોય તો કે સમાન. જો સમજાવું તો કે ધારો કે આ ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ. હવે આ બંને ત્રિકોણમાં આપણે વ્યાખ્યાઓ જોઈએ તો અહીંયા હું ત્રિકોણ નામ આપી દઉં કે A, B, C, અહીંયા P, Q અને R. હવે જો અહીંયા કીધું છે કે બે ત્રિકોણ એટલે કે એક ત્રિકોણ આ અને આ બીજો ત્રિકોણ, આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એટલે કે આ ખૂણો A હોય તો એને સમાન ખૂણો P, ખૂણો B હોય તો એને ખૂણો સમાન Q, ખૂણો C એને સમાન ખૂણો R. એટલે કે અનુરૂપ ખૂણાઓ એટલે કે એને સમાન ખૂણો P, B ને સમાન ખૂણો Q, C ને સમાન ખૂણો R. એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એટલે આ વ્યાખ્યા ઉપરથી જોજો દાખલા આપણે ગણવાના આવશે. ધારો કે તમને બે ત્રિકોણ આપેલા હોય, આ ખૂણાનું માપ છે એ આ ખૂણાનું માપ 50 હોય, આનું 50 હોય, આનું 80 હોય, બરોબર. તો તમને એમ કે એની સામેના ખૂણા, તો તમારે બે ત્રિકોણ આપેલા હોય અને કીધું બંને ત્રિકોણ સમરૂપ છે તો તમારે સીધું ઓટોમેટિક લખી નાખવાનું કે આનું માપ 80 થાય, આનું માપ 50 થાય અને આનું માપ છે એ કેટલું થાય તો કે 50. બરોબર. સમરૂપતાની નિશાની તમને કહી દઉં તો કે ખૂણો B સમરૂપ ખૂણો કયો થાય તો કે C. આ સમરૂપતાની નિશાની છે, દરેક યાદ રાખવાનું છે. એકરૂપતાની નિશાની તમને કહી દઉં તો જો કે આપણે એકરૂપતાની નિશાની કરવાની આવશે નહીં, પણ સમરૂપતાની નિશાની ખાસ તમારે યાદ રાખવાની
છે કે ખૂણો બી સમરૂપ ખૂણો સી, ખૂણો એ સમરૂપ ખૂણો કયો થાય તો કે પી, ખૂણો સી સમરૂપ ખૂણો કયો થાય તો કે આર. એટલે સમરૂપતાની નિશાની દરેકે યાદ રાખવાની છે. તો બે ત્રિકોણ છે, એક ત્રિકોણ આ અને બીજો ત્રિકોણ, એના અનુરૂપ ખૂણાઓ એટલે કે એને અનુરૂપ પી, બી ને અનુરૂપ ક્યુ, સી ને અનુરૂપ આર. અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવો હોય તો કે સમાન હોય. ઈ કેવી રીતે તો કે જુઓ, એ બી, એ અને બી, તો એના છેદમાં આપણે આ બે બાજુ લઈએ, આ બાજુ અને આ બાજુ, તો એના છેદમાં બીસી. તો આ ગુણોત્તર થયો. તો એને સમાન ગુણોત્તર કયો થાય તો કે ઉપર અંશમાં આ બાજુ હોય તો અહીંયા કઈ આવશે તો કે પી ક્યુ, અને નીચે છેદમાં કઈ આવશે તો કે ક્યુ આર. એક આ લખી શકીએ. બીજું તો કે બી સી, એના છેદમાં આ બાજુ લઈએ તો એ સી, તો આ બાજુ કઈ આવશે તો કે ક્યુ આર, એના છેદમાં પી પી આર અથવા તો આર પી. ત્રીજું લઈએ તો કે આ બે બાજુ લઈએ તો કે એ સી, એના છેદમાં એ બી બરાબર, તો આર પી, એના છેદમાં પી ક્યુ. એટલે કે બે બાજુઓના ગુણોત્તર. એવી જ રીતે આ બાજુ બે બાજુઓના ગુણોત્તર, એટલે કે આ ગુણોત્તર અને આ ગુણોત્તર બંને કેવા થાય તો કે સરખા થાય. ખાસ યાદ રાખજો, બાજુ સરખી થતી નથી. ધ્યાન રાખજો કે એ બી બરાબર પી ક્યુ, બીસી બરાબર ક્યુ આર અને એસી બરાબર પી આર એવું થતું નથી. બાજુ સરખી નથી થતી, પણ એના ગુણોત્તર એટલે કે એ બી ના છેદમાં બીસી, તો એ બી ના છેદમાં બીસી. એવી જ રીતે આ બાજુ લેવાનું, પી ક્યુ ના છેદમાં આર ક્યુ, એટલે કે આ બાજુ અંશમાં હોય અને આ બાજુ છેદમાં હોય તો બરાબર આ બાજુ અંશમાં અને આ બાજુ છેદમાં. પછી આ બાજુ અંશમાં રાખી હોય, આ બાજુ છેદમાં રાખી હોય તો અહીંયા પણ આ રીત આવે, આ બાજુ અંશમાં અને આ બાજુ છેદમાં. એટલે ખાસ યાદ રાખવાનું કે ખૂણાઓ છે એટલે કે આ ખૂણા બરાબર આ ખૂણો થાય, પણ આ બાજુ બરાબર આ બાજુ થાય એવું કરવાનું નથી. પણ આ બાજુ અને આ બાજુ એનો ગુણોત્તર લો, એટલે કે અંશ અને છેદ એટલે શું થાય તો કે ગુણોત્તર, એટલે કે બંનેના ગુણોત્તર. એટલે કે અંશ અને છેદ, એટલે કે આ બાજુના છેદમાં આ બાજુ હોય તો સામેની બાજુ આ બાજુના છેદમાં આ બાજુ થાય. એટલે તમારે ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની, મગજમાં બે હારવાની છે. એના ઉપરથી દાખલા પૂછાશે કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની બાજુઓના ગુણોત્તર સમાન થાય. અનુરૂપ ખૂણા સમાન અને અહીંયા અનુરૂપ બાજુઓ સમાન, અનુરૂપ ગુણોત્તર સમાન. અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. મારા ખ્યાલ મુજબ યાદ રહી ગયું છે કે અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. એટલે ખાસ યાદ રાખવાનું છે કે અનુરૂપ ખૂણાઓ અને અહીંયા અનુરૂપ ખૂણાઓના ગુણોત્તર, એટલે કે બાજુઓના ગુણોત્તર. બાજુમાં ગુણોત્તર લેવાનું છે, ખૂણાઓમાં ગુણોત્તર લેવાની જરૂર નથી. તો અહીંથી આપણે ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા. એના પછી આગળ એક પ્રમેય આવે છે. એ પ્રમેયને આપણે બે સ્વરૂપે દર્શાવી શકીએ. પ્રમેયનો પ્રોપર તમને પ્રમેય પૂછાય નહીં, પણ પ્રમેય ઉપરથી તમને દાખલા પૂછાશે. એકાદો પ્રશ્ન તો એ પ્રમેય ઉપરથી હશે. તો એ પ્રમેયનું નામ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 2 માર્કમાં પણ પૂછાઈ શકે, બરોબર. મોસ્ટ ઓફ આના ઉપરથી દાખલા પૂછાતા હોય છે. તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એને બીજા નામે કહીએ તો થેલ્સનો પ્રમેય, બરોબર. આનું અથવા આનું નામ બીજું છે, અટવાતા નહીં, અથવા થેલ્સ નામનો વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી હતો. એને આ પ્રમેય છે બનાવેલો છે કે થેલ્સનો પ્રમેય. 1 માર્ક ની અંદર પણ પૂછાય, સીધું તમને સૂત્ર પૂછાય કે નીચેનામાંથી થેલ્સના પ્રમેયને અનુરૂપ સમીકરણ અથવા તો સૂત્ર કયું છે. એટલે સીધું તમને અથવા તો સીધું એમ પૂછે કે નીચેનામાંથી કયો થેલ્સનો પ્રમેય છે, બરોબર.
અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. એવી રીતે MCQ ની અંદર અથવા તો 1 માર્કની અંદર પણ પૂછે કે થેલ્સનો પ્રમેય જણાવો, તો તમારે સીધું છે એ સૂત્ર મૂકવાનું રહેશે. ખાસ આ પ્રમેય કરવાનો છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરોબર. આ પ્રમેય કરતા પહેલા આપણે એક રમત કરીએ. તો હું અહીંયા તમને ત્રિકોણ લખાવું કે હું અહીંયા ત્રિકોણ એક કરું છું ABC. કયો ત્રિકોણ? તો કે ABC. હવે જો આ ત્રિકોણ છે AB અને C. હવે આની વચ્ચેથી હું કોઈ પણ એક જગ્યાએ એક બિંદુ A અને B ઉપર લઉં છું, એક બિંદુ તો કે A અને C ઉપર લઉં છું. બરોબર. આનું નામ હું આપી દઉં છું કે EF. આનું નામ હું શું આપું છું? તો કે EF અથવા તો A B C D અને E. થેલ્સનો પ્રમેય ઘડી એક રાખીએ, ખાલી અહીંયા સમજીએ. તો કે એક ત્રિકોણ હું લઉં છું, એની અંદર તો કે ત્રણ ખૂણાઓ 1 2 અને 3. હવે જો આ 3 બાજુમાં AB અને BC, એટલે કે કોઈ પણ આ BC બાજુ છે એને સમાંતર એક બીજી બાજુ લઉં હું કઈ? તો કે DE. એટલે કે BC ને સમાંતર DE લીધી. તો જે બાજુને સમાંતર હોય કોઈ પણ બીજી બાજુ, તો એ બીજી બાજુના બંને, એટલે કે એક આ બાજુ ઉપર એનું બિંદુ હોય અને બીજું આ બાજુ બિંદુ ઉપર હોય. હવે કાંઈ ચર્ચા ન કરવી હોય તો સીધું યાદ રાખવાનું કે આ બાજુ છે એને સમાંતર કોઈ એક બાજુ હોય તો તમારે સૂત્ર બનાવવું હોય તો હું આવી રીતે લખી શકું કે AD ના છેદમાં BD, AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. યાદ રહેશે. બસ આ જ થેલ્સનો પ્રમેય. AD ના છેદમાં BD અને AE ના છેદમાં EC. યાદ રહેશે. તો હવે આપણે થેલ્સનો પ્રમેય જોઈએ. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આજે આપણે કર્યું અહીંયા આપણે લિખિતમાં લખવાનું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે જો આ ત્રિકોણ છે, પહેલેથી આપણે આમાં જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કરતા જઈએ. તો જો ત્રિકોણની કોઈ એક, એટલે પહેલા ત્રિકોણ કીધું છે તો અહીંયા ત્રિકોણ એક દોરું. એનું નામ આપી દઉં A B અને C. જો ત્રિકોણની કોઈ એક બાજુને, એટલે આમાંથી આ બાજુ આ બાજુ ને આ બાજુ કુલ 3 બાજુ છે, એમાંથી કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે ધારો કે આ BC છે એને સમાંતર દોરેલી રેખા, તો હું અહીંયા એક રેખા દોરી નાખું છું, એનું નામ D અને E આપી દઉં. સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. પહેલા કીધું કે કોઈ એક ત્રિકોણ, તો આપણે ત્રિકોણ લીધો, એની એક બાજુને સમાંતર, એટલે કે આ બાજુને સમાંતર, સમાંતર એટલે કે આ બંને બાજુ એકબીજાને અનંત સુધી લંબાવો તો પણ એકબીજાને અડે નહીં. બરોબર. એટલે એને સમાંતર કહેવાય. તો આ BC ને સમાંતર આપણે DE લીધી. તો આ દોરેલી રેખા એ બાકીની બે બાજુ, એટલે કે આ બાજુને સમાંતર આ બાજુ લીધી, તો આ બાજુ સિવાયની આ બાકીની જે બાજુ છે એને ભિન્ન બિંદુમાં છેદે છે. ભિન્ન બિંદુમાં એટલે કે આ A બિંદુ ઉપર નહીં અને B બિંદુ ઉપર નહીં, A બિંદુ ઉપર નહીં અને C બિંદુ ઉપર પણ નહીં. એટલે કે આ બે બિંદુ સિવાયના, એટલે કે A B અને C બિંદુ સિવાયના
ભિન્ન એટલે બીજા કોઈ પણ બિંદુમાં છેદે છે, એટલે કે નવું બિંદુ આપણે આપ્યું ડી અને ઈ. યાદ રહેશે, ભિન્ન બિંદુ એટલે કે એ, બી અને સી સિવાયનું કોઈ પણ બિંદુ. આ બાજુને સમાંતર આપણે ડી ઈ લીધી અને બાકીની બે બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એક ત્રિકોણ લીધો, એની કોઈ એક બાજુને સમાંતર બીજી આપણે રેખા લીધી, તો એ બાકીના બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા એટલે કે આખી બાજુ ઉપર કપાતા રેખાખંડો એટલે આ રેખાખંડ બન્યો અને એક આ રેખાખંડ બન્યો, તો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણમાં એટલે કે સરખા ભાગમાં છે એ વિભાજન કરે છે. સમપ્રમાણમાં એટલે કે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવો, તો કે સરખો. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ કેવો, તો કે સરખો. સમજો આ ભાગ અને આ ભાગ બે સરખા થતા નથી. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખા અને આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ સરખા. એવી રીતે સમપ્રમાણમાં છે એ વિભાજન કરે છે. તેના માટે આપણે સૂત્ર લખીએ તો સૂત્ર આવશે, હમણાં લખાયું તે પ્રમાણે તે કે એડી છેદમાં બીડી, એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં એઈ છેદમાં ઈસી છેદમાં ઈસી. આ ભાગના છેદમાં આ ભાગ ને આ ભાગના છેદમાં આ ભાગ. એવી રીતે તમારે થેલ્સનો પ્રમેય છે યાદ રાખવાનો છે. તો આ એટલો વખત આપણે થેલ્સનો પ્રમેય છે કે જો ત્રિકોણની કોઈ એક સમાંતર ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે કે એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓના ભિન્ન બિંદુઓમાં છેદે તો કપાતા રેખાખંડ એ એકબીજાને કેવા હોય છે, તો કે સમપ્રમાણમાં હોય છે. એવી રીતે યાદ રાખવાનું. એડી ના છેદમાં બીડી, એઈ ના છેદમાં ઈ છે એટલે કે આ ભાગના છેદમાં આ ભાગ, આ ભાગના છેદમાં આ ભાગ. અથવા તમે ઉલટાવી પણ શકો કે આ ભાગના છેદમાં આ ભાગ, આ ભાગના છેદમાં આ ભાગ. એવી રીતે પણ તમે સહી કરી શકો. તો આપણો થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત છે એ પ્રમેય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે આના ઉપરથી બરોબર આપણે જે આગળ ત્રિકોણની સમરૂપતા વિશે જોયું અને આ સમપ્રમાણતાનો મૂળભૂત એના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.2 ના છે દાખલા આપણે ગણીશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ ખાસ છે એ પ્રમેય તમારે કરવાનો છે.